જય દ્વારકાધીશ ને જય સિયારામ બધાને. આજે છે આપણી 30 દિવસ ચેલેન્જનો ચોથો દિવસ. આજે સવારમાં ઉઠી ગયા છીએ, બ્લોગનું એડિટિંગ કરીએ છીએ. કાલના બ્લોગનું એડિટિંગ ચાલુ છે. કાલનો બ્લોગ અપલોડ થઈ ગયો છે. એમાં આપણે સવારે રનિંગ કરવા ગયા હતા અને સાંજે કાકાનું કાર પોલિશિંગનું હતું, તે શૂટ કર્યું હતું. થોડુંક જોઈ લેજો. સવારમાં જામફળ મળી ગયા છે મસાલો છાંટીને. લેટ્સ હેવ સમ ગુઆવા, આપણું ફેવરિટ ફ્રૂટ જામફળ. તો આપણે આવી ગયા હતા અત્યારે ગાડીના ફોટોશૂટ માટે. ગાડી ફૂલ કમ્પ્લીટ થઈ ગઈ છે, વોશિંગ થઈને. જો બતાવું, જો આખી કાર પાલિશ થઈને કમ્પ્લીટ થઈ ગઈ છે. તો આપણે આવી ગયા હતા અત્યારે દુકાને જોયું તો સ્પ્લેન્ડરનું 8 પિંજર કાઢી નાખ્યું હતું. જો બતાવો, આ શું કર્યું? જનરલ કામ ચાલુ છે. જો બધા સ્પેર પાર્ટ ને બધું 8 પિંજર કરી નાખ્યું આખું સ્પ્લેન્ડર. આપણા એજાજભાઈ અત્યારે જો આપણા મિકેનિક ઓફ હેડ, 2-3 વસ્તુ જ આવડે છે. હા ભાઈ સોરી ને બીજું, હા ભાઈ સોરી ને ત્રીજું થઈ જાય. પોઝિટિવ માણસ છે. થઈ જાય એજાજભાઈ, થઈ જાય. હાલો, એજાજભાઈ કીધું થઈ જાય તો થઈ જાય. તો આપણે આવી ગયા છીએ ઘરે અને પેલા સ્પ્લેન્ડરનું કામકાજ 1-2 દિવસમાં થઈ જશે, કમ્પ્લીટ થઈ જશે. એટલે એનો પણ વિડીયો આખો નાખી દઈશ, બિફોર આફ્ટર વાળો વિડીયો બનાવીને. ને કાલે નાખી દઈશું પેલી ગાડીનું થઈ ગયું છે કામકાજ બધું. આજે ફોટોશૂટ પણ કમ્પ્લીટ કરી લીધો. બધું કલર, પોલિશ, વોશિંગ, કોટિંગ બધું થઈ ગયું છે. ફોટોશૂટ પણ થઈ ગયો છે. કાલે એનું પણ નાખી દઈશું. બાકી તો કંઈ આજે જાજુ શૂટ થયું નહીં, કામ જાજુ હતું એટલે પછી અત્યારે મોડું થઈ ગયું છે, રાત પડી ગઈ છે. હવે કંઈક નવીન ચેલેન્જીસ વિડીયો બનાવવાની ટ્રાય કરવી છે. જોઈ એક ચેલેન્જીસ તમને મગજમાં હોય તો કોમેન્ટ કરજો. બસ આજનો વ્લોગ રાખીએ અહીંયા સુધી જ. જય દ્વારકાધીશ.